7 સપ્ટેમ્બર 2025ના દિવસે વર્ષનું સૌથી મોટું અને ખાસ ચંદ્રગ્રહણ થવાનું છે। આ ચંદ્રગ્રહણ પૂર્ણિમાની રાત્રે આવશે અને ચંદ્ર એકદમ લાલ રંગમાં દેખાશે, જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને ચંદ્ર પર સીધી સૂર્યકિરણો ન પહોંચે ત્યારે ચંદ્રગ્રહણ બને છે। પૃથ્વીની વાતાવરણમાંથી પસાર થતી સૂર્યકિરણોમાંથી લાલ પ્રકાશ વળી જાય છે અને તે ચંદ્ર પર પડતા ચંદ્ર લાલ રંગમાં ઝળહળી ઉઠે છે। આ ઘટના માત્ર એક ખગોળીય પ્રયોગ નથી, પણ માનવજીવન અને માનસ પર તેનું ઊંડું પ્રભાવ પડે છે એવી માન્યતા પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે। આ વખતનું ગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં સ્પષ્ટ રીતે જોવા મળશે। ભારતમાંથી આ ગ્રહણ સાંજે 8:58 થી લઈને બીજા દિવસના વહેલી સવારે 2:25 સુધી દેખાશે। અંદાજે 5 કલાકથી વધુ સમય સુધી ચાલનારું આ ગ્રહણ ખાસ કરીને 11 વાગ્યાથી 12:22 સુધીના 82 મિનિટ પૂર્ણ ગ્રાસરૂપમાં એટલે કે ટોટલિટીમાં જોવા મળશે। આ સમયમાં ચંદ્ર લાલ રંગમાં ખીલશે, જેને જોઈને દરેક મનુષ્ય આશ્ચર્યચકિત થશે। જ્યોતિષ શાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ ગ્રહણ અત્યંત વિશિષ્ટ છે, કારણ કે આ દિવસે પિતૃ પક્ષનો આરંભ પણ થાય છે। શ્રાદ્ધ પખવાડિયા એટલે કે પિતૃ પક્ષની શરૂઆત ચંદ્રગ્રહણના દિવસે થવી પોતે જ ખૂબ જ દુર્લભ સંયોગ છે। પિતૃ પક્ષનો પ્રથમ દિવસ પૂર્ણિમા શ્રાદ્ધ તરીકે ઓળખાય છે અને આ દિવસે પૂર્વજોને તૃપ્ત કરવા માટે તિલ, જળ, દાન અને તર્પણનું વિશેષ મહત્વ છે। ચંદ્રગ્રહણ જેવી ઘટના સાથે પિતૃ પક્ષ જોડાઈ જાય ત્યારે માનવામાં આવે છે કે પૂર્વજોની કૃપા મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક કરેલ પ્રાર્થનાઓ અને દાન અત્યંત ફળદાયી બને છે। ચંદ્રગ્રહણ સાથે એક બીજો અગત્યનો મુદ્દો છે સૂતકકાળ। સૂતક એટલે એક પ્રકારની અશુદ્ધિનો સમય જે ગ્રહણ શરૂ થાય તે પહેલાથી શરૂ થાય છે અને ગ્રહણ પૂરું થાય ત્યાં સુધી ચાલે છે। ચંદ્રગ્રહણ માટે સૂતકનો આરંભ લગભગ 9 કલાક પહેલા થઈ જાય છે, એટલે આ વખતે બપોરે લગભગ 12:57 વાગ્યે સૂતક લાગશે। સૂતક દરમિયાન કોઈ પણ પ્રકારની શુભ પ્રવૃત્તિ, દેવ પૂજા, હવન, જ્ઞાનાર્જન, ભોજન, દાન વગેરે કરવાનું માન્ય નથી। ઘરમાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી નહીં, મંદિરમાં જવું નહીં અને ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓ તૈયાર કરવી કે ખાવું નહીં। આ સમયને નકારાત્મક ઉર્જાનો સમય માનવામાં આવે છે અને કહેવાય છે કે આ સમયે આસપાસના વાતાવરણમાં નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે। પરંતુ સૂતક અને ગ્રહણ દરમિયાન મનુષ્ય નિષ્ક્રિય બેસી રહે એવો મત નથી। આ સમયે શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે મંત્રજાપ, ધ્યાન, પ્રાર્થના અને દાન। મહામૃત્યુંજય મંત્રનું જાપ કરવાથી આયુષ્ય, આરોગ્ય અને માનસિક શાંતિમાં વધારો થાય છે। હનુમાન ચાલીસા, દુર્ગા સપ્તશતી કે અન્ય સ્તોત્રોના પાઠ કરવાથી મનુષ્યના જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે। ગ્રહણ પૂરું થાય પછી ગંગાજળનો છાંટ કરવો, સ્નાન કરવું અને દેવ પૂજન કરવું અત્યંત લાભકારી છે। આ વખતે ચંદ્ર કુંભ રાશિમાં છે અને રાહુ સાથે સંયુક્ત થવાને કારણે ખાસ જ્યોતિષીય પરિણામો જણાશે। આ ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર અલગ રીતે પડશે। મેષ, વૃષભ, કન્યા અને ધનુ રાશિ માટે આ સમય અનુકૂળ રહેશે। તેઓ માટે નવી તકો, સફળતા અને માનસિક શાંતિ લાવશે। પરંતુ અન્ય રાશિઓએ ચેતવણીપૂર્વક આ સમય પસાર કરવો પડશે। ખાસ કરીને સિંહ, મિથુન અને વૃશ્ચિક રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને સંબંધો અંગે સાવચેત રહેવાની જરૂર છે। ચંદ્ર મન અને ભાવનાઓનો કારક છે, તેથી આ ગ્રહણના કારણે માનસિક અશાંતિ, ઊંઘમાં ખલેલ, ચિંતા અને અણધાર્યા નિર્ણયો લેવાની વૃત્તિ વધે છે। પરંપરાગત માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવું, ખાસ કરીને ચંદ્રને સીધું જોવું ટાળવું જોઈએ।
નકારાત્મક શક્તિઓ સક્રિય હોવાથી ઘરમાં જ રહીને શાંતિપૂર્વક મંત્રજાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાળા કપડાં પહેરવા ટાળવા જોઈએ અને કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે ક્રોધને ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ગ્રહણ પછી ગંગાજળનો છાંટ, ઘરની સફાઈ અને દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. વિજ્ઞાન કહે છે કે ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટના છે, પરંતુ આપણા પુરાણો, શાસ્ત્રો અને પરંપરાઓએ તેને આધ્યાત્મિકતા, શુદ્ધિ અને પ્રાર્થના સાથે જોડીને એક ઊંડો અર્થ આપ્યો છે. આ સમય એ સંદેશ આપે છે કે જીવનમાં ક્યારેક અંધકાર આવવો જરૂરી છે જેથી પ્રકાશની કિંમત સમજાય. ચંદ્રગ્રહણ આપણને યાદ અપાવે છે કે નકારાત્મકતા હોય કે કષ્ટ, તે પણ ક્ષણિક છે. થોડા સમય પછી ચંદ્ર ફરીથી પ્રકાશિત થાય છે. એ જ રીતે જીવનમાં પણ મુશ્કેલીઓ પછી ફરી પ્રકાશ આવે છે. આ દિવસે ખાસ કરીને પિતૃપક્ષ હોવાથી પૂર્વજોને યાદ કરવું, તર્પણ કરવું, અનાજ, તેલ, જળ અને દાન આપવું અત્યંત મહત્વનું છે. માનવામાં આવે છે કે આ રીતે કરેલ દાન પૂર્વજોને પ્રસન્ન કરે છે અને તેઓ પોતાની સંતાનને આશીર્વાદ આપે છે. આ રીતે જોવામાં આવે તો 7 સપ્ટેમ્બર 2025નું ચંદ્રગ્રહણ માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નથી પરંતુ આધ્યાત્મિક, ધાર્મિક, જ્યોતિષીય અને માનસિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રાત્રે શાંતિપૂર્વક પોતાના ઇષ્ટ દેવને યાદ કરવું, મંત્રજાપ કરવો અને દાન પુણ્ય કરવું શ્રેષ્ઠ છે. નહીં તો આ અંધકારમય રાત વ્યક્તિ માટે ભારે પડી શકે છે. તેથી આ ખાસ ક્ષણને સાવધાનીપૂર્વક, શાંતિથી અને શ્રદ્ધાભાવે પસાર કરવી જોઈએ. આ ચંદ્રગ્રહણ દરેક રાશિ પર અલગ અલગ પ્રભાવ પાડશે કારણ કે ચંદ્ર મન, ભાવનાઓ અને જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રહણનો સમય એક પ્રકારની ઊર્જાનો ફેરફાર છે જે દરેક વ્યક્તિના વિચારો, સંબંધો, આરોગ્ય અને કારકિર્દી પર અસર કરે છે. મેષ રાશિના લોકો માટે આ ગ્રહણ નવી શરૂઆત અને હિંમત લઈને આવે છે. તેમને પોતાનો જુસ્સો અને શક્તિ નવી દિશામાં વાપરવાની તક મળશે. જો કે અણધાર્યા ગુસ્સા અને ઉતાવળા નિર્ણયોથી બચવું જરૂરી છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય આર્થિક વ્યવહારોમાં ચેતવણી આપે છે. તેમને ખર્ચ નિયંત્રણમાં રાખવો પડશે અને સંબંધોમાં ધીરજ રાખવી પડશે. આ સમય ધીમે ધીમે સ્થિરતા લાવશે પરંતુ શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ થઈ શકે છે. મિથુન રાશિ માટે આ ચંદ્રગ્રહણ સંબંધો અને મિત્રતામાં મોટો ફેરફાર લાવી શકે છે. જૂના મિત્રો સાથે દુરાવ થઈ શકે છે અથવા નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે. ભાષણ અને લેખનમાં સંયમ રાખવો જરૂરી છે કારણ કે ઉતાવળથી બોલેલા શબ્દો મુશ્કેલી ઊભી કરી શકે છે. કર્ક રાશિના લોકો માટે આ સમય ભાવનાત્મક રીતે ભારે રહેશે. ચંદ્ર તેમની રાશિનો સ્વામી હોવાથી મનમાં ચિંતા, ઉદાસીનતા અને અસંતોષ વધી શકે છે. ઘરેલું વાતાવરણમાં શાંતિ જાળવવા ધ્યાન આપવું પડશે. પૂજા, ધ્યાન અને પરિવાર સાથે સમય વિતાવવો ફાયદાકારક રહેશે. સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ સંબંધોમાં કસોટી લઈને આવશે. દાંપત્ય જીવન કે પાર્ટનરશિપમાં તણાવ આવી શકે છે. તેમને નમ્રતા અને સમજદારીથી વાતચીત કરવાની જરૂર પડશે. સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો પર પણ ધ્યાન આપવું પડશે. કન્યા રાશિના લોકોને આ ગ્રહણથી કામકાજમાં નવી તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને નવા કામમાં સફળતા મળી શકે છે. જો કે અતિ મહેનતને કારણે થાક લાગવાની શક્યતા છે, તેથી આરામ લેવું જરૂરી છે. તુલા રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ પ્રેમ જીવન અને બાળકો અંગે ચિંતાનો સમય બની શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય અંગે ચિંતા વધી શકે છે. આ સમયે શાંતિપૂર્વક અને સમજદારીથી નિર્ણય લેવો જરૂરી છે.
વૃશ્ચિક રાશિના લોકોને ઘર અને પરિવાર સંબંધિત બાબતોમાં ઉથલપાથલ અનુભવાશે. ઘરમાં મતભેદ થઈ શકે છે. સંપત્તિ અથવા વાહન સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ સમય દરમિયાન શાંતિ અને ધીરજથી ચાલવું શ્રેષ્ઠ રહેશે. ધનુ રાશિના લોકોને આ ગ્રહણ સકારાત્મક પરિણામ આપશે. તેમને અભ્યાસ, યાત્રા અને નવી શીખવાની તક મળશે. લાંબા સમયથી અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે છે. જો કે વાહન ચલાવતા સાવધાની રાખવી પડશે. મકર રાશિના લોકોને આ સમય આર્થિક ક્ષેત્રે પડકાર આપશે. પૈસાની લેવડદેવડમાં કાળજી રાખવી જરૂરી છે. રોકાણમાં ઉતાવળ ન કરવી અને ખર્ચ નિયંત્રણમાં રાખવો શ્રેષ્ઠ રહેશે. કુંભ રાશિના લોકો માટે આ ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચંદ્ર તેમની રાશિમાં છે. તેઓના વ્યક્તિત્વમાં મોટો ફેરફાર આવી શકે છે. આત્મવિશ્વાસ વધશે પણ સાથે સાથે માનસિક તણાવ પણ વધી શકે છે. ધ્યાન અને યોગ દ્વારા મનને શાંત રાખવું જરૂરી છે. મીન રાશિના લોકો માટે આ ગ્રહણ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ લાવશે. તેઓ અંદરથી બદલાવ અનુભવશે. જૂના સંબંધો છૂટી શકે છે અને નવા આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવાની તક મળશે. જો કે સ્વાસ્થ્યને અવગણવું નહીં અને આરામ તથા યોગ્ય આહાર લેવું જરૂરી છે. જ્યોતિષ મુજબ 7 સપ્ટેમ્બર 2025ના પૂર્ણિમાના ચંદ્રગ્રહણ બ્લડ મૂન વખતે કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ, પૈસાની આવક ના યોગ વધારે મજબૂત છે. ગ્રહણકાળે સામાન્ય રીતે ચિંતા અને સાવચેતીની જરૂર રહે છે, પણ કેટલીક રાશિઓ માટે ગ્રહોની સ્થિતિ સકારાત્મક બની જાય છે. પૈસાવાળા થનારી રાશિઓ. 1. ધનુ. ગુરુની કૃપાથી રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. યાત્રા અને નવું કામ શરૂ કરવાથી લાભ મળશે. 2. કન્યા. કાર્યક્ષેત્રે નવી તકો મળી શકે છે. નોકરી ધંધામાં પ્રમોશન અથવા નફો મળી શકે છે. 3. મકર. સાવચેતીપૂર્વક કરેલી રોકાણમાં સફળતા મળશે. જમીન, મકાન અથવા પ્રોપર્ટી સંબંધિત લાભના યોગ છે. 4. મીન. આધ્યાત્મિકતા સાથે આર્થિક સમૃદ્ધિ તરફ વધવાની તક. નવા સ્રોતો દ્વારા ધન પ્રાપ્તિ થઈ શકે છે એટલે કે આ ચંદ્ર ગ્રહણ ધનુ, કન્યા, મકર અને મીન રાશિવાળા લોકોને ખાસ આર્થિક લાભ આપી શકે છે. બાકી રાશિઓએ વધુ સાવચેતી રાખવી જોઈએ અને ઉતાવળમાં કોઈ નાણાકીય નિર્ણય ન લેવો.